આજે આપણે જવાનું છે ગિરનાર જુનાગઢ. ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ક્યાં? જુનાગઢ. અને તમે પછાડી જોઈ શકો છો અમારી. ચાલો હવે ફાઇનલી અને રોકાયા છે આપણે અહીંયા હોટલ બધા ભાઈબંધો છે અને હોટલ છે ને બધા ચા પીશે જુઓ સામે. ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અહીંથી ચા બા પી ને નીકળીએ. ને આપણા ડ્રાઈવર છે એ લોકો ગયા છે ગેસ પુરાવા જોવા. આપણી ગાડી છે તો ચાલો હવે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. આપણે જવાનું છે જુનાગઢ. આપણે અત્યારે મેંદરદા છે હોટલે રોકાયા છે ચા પીવા માટે. ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ક્યાં? જુનાગઢ. અને તમે પછાડી જોઈ શકો છો અમારી ગિરનાર પર્વત. અને મિત્રો પેલા સૌથી વ્યૂ તો અડધો પર્વત દેખાય. જો ખાલી વ્યૂ જો અડધો પર્વત દેખાય ને અડધો વાદળ દેખાય. એટલું સવારના પૂરનું મોસમ છે, એક નંબર. ઠંડુ ઠંડુ વાતાવરણ. જુઓ આ પર્વત છે, તમને કઈ દેખાતો પણ હશે નહીં. તો હું કહેવાય કે આપણે પહોંચી ગયા ફાઇનલી જુનાગઢ ગિરનાર પર્વતે. મારી સામે જ છે ગિરનાર પર્વત અને આ છે આપણા બધા ફ્રેન્ડ. આનું નામ છે અનિલ, અક્ષય, નવનીત, કિશન. આનંદ તમે ઓળખો જ છો. આ ભાઈ પણ આમ નામ છે અનિલ. એ તો લાકડી લઈને ફૂલ તૈયારી જ છે ચડવા પર ગિરનાર. અને ચંદ્રજીત છે અહીંયા, નિર્મલ છે, અહીંયા આપણા અક્ષયભાઈ છે ને બીજા બધા ફ્રેન્ડ છે. એ લોકો ગયા છે ફ્રેશ થવા ગયા છે. એ લોકો આવે પછી એ લોકો સાથે મુલાકાત કરું. મારી પાછળ જ છે ગિરનાર પર્વત. અને આવ્યા હતા ચોમાસામાં બધા ફ્રેન્ડ સાથે ગિરનાર ચડવા માટે. અને અત્યારે માહોલ પણ એવો જ છે, વરસાદનો જ માહોલ છે. આગળ વરસાદ આવવાનું છે ટૂંક સમયમાં. જુઓ આ વાદળા જુઓ. વરસાદ પડીએ તો અલગ જ ટ્રીપ રહી અમારી. વરસાદ પડશે. તો મિત્રો પસવાર તમે વ્યૂ તો જો ખાલી. બ્યુટીફુલ. આઈ ઘટે ને મિત્રો. બ્યુટીફુલ. જો આ છે પેલું સીડીનું પગથિયું ને આપણા બધા ભાઈ બહેનો અહીંયા ઊભી ગયા છે. ચાલો ફેમિલી, અત્યારે આપણે સુખભાઈ ગિરનાર જવાની સીડી આવી ગયા છે. ચાલો હવે જઈએ. હવે આપણે શું કહેવાય ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવશે તમને. વરસાદ પડશે તો બહુ મજા આવશે. અને આપણા કેમેરામેન છે કોણ જો. ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે ગિરનાર ચડવાનું. બહુ મજા આવી જશે. અમે બે આથી રહ્યા છે, બીજા મિત્રો આગળ ચાલ્યા ગયા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ચડવાનું. તો ચાલો હવે ટ્રેકિંગ છે આપણું ચાલુ કરી દઈએ. ચાલો બીજા બધા ફ્રેન્ડ છે લોકો આગળ વહી ગયા છે. જઈએ એ લોકોની પાસે અને એ લોકો સાથે વાત કરીએ. અને આપણે માહોલ બહુ મસ્ત જ છે, વરસાદનો માહોલ છે. ક્યારેક પણ વરસાદ આવી જાય. જુઓ અહીંયા આવી ગયું છે દત્ત મંદિર. તો ચાલો હવે અંદર પ્રવેશ કરીએ આપણે અને શુભ શરૂઆત કરીએ ગિરનાર પર્વત ચડવાની. ગિરનારી. ચાલો હવે જય ગિરનારી બોલતા જાવ અને આપણે આગળ વધતા જઈએ. હજુ લગભગ 10 થી 15 સીડી ચડ્યા છે. જુઓ
અને આ વ્લોગ બહુ લાંબો થઈ જશે, તો શું કે ભાઈ અને આપણે પાર્ટ 1 પાર્ટ 2 બનાવશું, તો એ જોવાનું નહીં ભૂલતા. આપણા અક્ષયભાઈ છે, આપણા જેવું બિસ્કિટ ખવડાવે છે. હા મને શું ચાલો હવે ફાઇનલી મિત્રો વરસાદ પણ આવે છે અને આપણા બધા ફ્રેન્ડ છે એ લોકો બિસ્કિટ ખવડાવે છે વાંદરાને. જુઓ બહુ ફૂલ મોજથી અને શરૂઆત થઈ ગઈ છે અમારી વરસાદ સાથે, તો બહુ હું કહેવાય બહુ જ ખુશ છે અમે, કેમ કે અમે વરસાદમાં જ ગિરનાર આવવા માટે બહુ ઓલા હતા, રેડી હતા અને ફાઇનલી વરસાદ પણ આવે છે મિત્રો. અને આ બધા ફ્રેન્ડ છે આપણા વાંદરાને બિસ્કિટ ખવડાવે છે. ચાલો વરસાદ પણ આવી ગયો છે મિત્રો. ચાલો હસતે હસતે જય ગિરનારી બોલતા બોલતા પહેલા જે આપણે ડુંગરો ચડવાની. જો પાણી આવે, જો જીરી જીરી પાણી ઉપરથી આવે, જીરી જીરી અડધી સીડી ત્યાં પાણી પાણી થઈ ગયા છે ને ઉપરથી પાણી આવે એટલે વરસાદ ઉપર પડે. તો મિત્રો ફાઇનલી આપણે 700 થી 800 પગથિયા છે એ ચડી ગયા છે અને અહીંનું કંઈક વ્યૂ આવું છે. જુઓ ને અત્યારે થોડા પગ પણ દુખે છે અને અમારા બીજા બધા ફ્રેન્ડ છે એ લોકો આગળ વહી ગયા છે. અમે વિડીયો માટે આસ્તે આસ્તે ચાલીએ છીએ. ચાલો હવે બધા ફ્રેન્ડ છે મજાક મસ્તી કરતા કરતા આગળ જઈએ છીએ અને અત્યારે માહોલ થઈ ગયો છે ફૂલ વરસાદનો. વરસાદ આવ્યો હતો રસ્તામાં, થોડોક પડ્યો, થોડોક પછી બંધ થઈ ગયો. અત્યારે અમે આવી છે વાદળની અંદર. જુઓ અત્યારે મિત્રો લગભગ 1500 થી 2000 સુધી આપણે ચડી ગયા છે અને અહીંથી નીચેનું વ્યૂ તમને બતાડું કેવું છે. જુઓ A few moments later. થોડીક વાર આપણા બધા ભાઈઓ અહીં બેસી ગયા છે, કેમ કે આપણા બીજા ભાઈઓ છે એ લોકો બધા પાણીની બોટલ લઈ છે, એટલે થોડીક વાર બેસી લઈએ. તો ચાલો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે, રોકાયા છે પાણી પીવા માટે. આપણા મોહિતભાઈ ને અને બીજા બધા ભાઈઓ છે એ લોકો એ લોકો વહી ગયા છે આગળ અને રોકાયા છે પાણી પીવા માટે. જેમ આપણે આગળ જઈએ છીએ એમ આપણે પાણીનો ભાવ છે એ વધી જાય છે, નીચેથી 20 રૂપિયા અને આગળ 30 રૂપિયા થઈ ગયા અને 50 પણ થઈ જાય છે, એટલે આપણે રોકાયા હતા પાણી પીવા માટે. અને હવે વ્યૂ જુઓ મિત્રો, પ્રોપર સ્વર્ગ. ભાઈઓ કેવું લાગે છે? ચાલો ચાલો આ જુઓ તમે ખાલી મિત્રો, નીચે તમે જુઓ, કઈ દેખાય છે તમને? આ વ્યૂ જોવા માટે તમે આવ્યા અને બધા મિત્રો આ વ્યૂ જોવા માટે જ આવે છે. જુઓ ખાલી એકવાર આ પર્વત ઉપરનો વ્યૂ જો, આ જો અને આ નીચે જો, આ તમને ઝાકું ઝાકું દેખાતું છે જુનાગઢ.
ઓછું પડે છે. ફેમિલી ફાઇનલી આપણે ઘણા બધી ઉપર આવી ગયા છે. હવે નીચેનું કંઈ દેખાતું નથી. જુઓ આ નીચેની સીડી છે એ પણ માન દેખાય છે. મજા આવે છે ને? મજા આવે. કેમ મજા આવે છે ને મોહિતભાઈ? બહુ મજા આવ્યો ભાઈ. ફાઇનલી યસ. હવે કઈ ઘટીશ? પૈસા બચાવો. પૈસા બચાવીને તમે ક્યાં જવાના છે? ફૂલબાકાજી ગિરનારની અંદર મિત્રો વરસાદમાં ભાઈ બહેન બોલ જય ગિરનારી. મિત્રો ફાઇનલી જેની રાહ જોતા હતા એ વરસાદ ફાઇનલી આવી ગયો છે. જન્નત. આ બધા ભાઈઓ રેનકોટ પહેરીને જાય છે. આ બધા રેનકોટ સાથે છે ને અમે છે બધા રેનકોટ વગરના છે. જય ગિરનારી. ઘણી બધી સીડી ચડી ગયા છે. હવે લાગી છે થકાવટ. હવે હું થાકી ગયો છે. બહુ થાકી ગયો. હજી એક પણ દેખાતો નથી. અને આપણે સ્ટાર્ટિંગમાં એક બ્રેક કરતો આપણે બ્રેક લીધો પછી આગળ જઈને બ્રેક લઈએ ક્યાંક બહુ ચાલીએ અમે. અત્યારે ટ્રાફિક પણ બહુ છે. ચાલો ટ્રાફિકને પાર કરીને આપણે જઈએ આગળ. कौन का नाम सुना है? ये है ये है का? તૂફાન આવી ગયું. વાવાઝોડું. ગિરનાર ઉપર ફૂલ વાવાઝોડું આવી ગયું છે. તમને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જણાવી દેજો. ચાલો ચાલો જય ગિરનારી બોલતા બોલતા ચાલ્યા જાય આગળ. હવે બહુ અહીંથી મસ્ત થતો જઈશ. હવે અહીંથી ચાલવાનું જ છે. હા કે તું ચાલવાનું છે. પગથિયાં બંધ થઈ જશે. થોડાક પગથિયાં બંધ થઈ જશે. અહીંથી ચાલવાનું જ છે થોડોક. ચાલતા ચાલતા નીકળતા જાય. ઠંડી પણ બહુ છે, વરસાદ પણ બહુ છે અને બહુ મજા પણ આવે છે. અને જે સ્ટાર્ટિંગમાં ઠાકર હતો ને અત્યારે ઉતરી ગયો. શું કે કેમ કે વરસાદમાં ભીંગાઈ ગયા ને એટલે બધું થાકાર હતો બધું હમણાં ઉતરી ગયો છે ને એનો વ્યૂ તો જોવા હાય 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 ફૂલ બાકાજી કી આ ચેલેન્જ ચાલુ છે ભાઈ. ચેલેન્જ આવે 20 હા ભાઈ 40 ગિરનાર ઉપર આવી લગભગ મોસ્ટ ઓફ અડધા પર ચડી ગયા છે ગિરનાર. અહીંયા હવે પુશઅપમાં ચેલેન્જ કરી દે બધા ભાઈઓ. હવે શું કરવું છે? માણસ તો એક પણ પુશઅપ લાગે નથી. મને ખબર પડે છે. આ ભાઈ છે ને થોડો લીલા ટી શર્ટ ભાઈ. જા ભાઈ એ 40 કર્યા. હા ભાઈ હા ભાઈ 20 મેં અઢીસો કઈ નહીં. એક અઢીસો. ઓલે જય ગિરનારી. ગિરનારી ફાઇનલી આપણે પહોંચી ગયા છે અંબેમાના મંદિરે. બાબા ચાલો મિત્રો આવી ધીમે ને ઉઠી જાય એટલે પવન બહુ છે. અને અવાજ આવે કે નહીં મને ખબર નહીં. ચાલો ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અંબેમાના મંદિરે. તમે જોઈ શકો છો વ્યૂ.
ચાલો ફેમિલી, હવે અંબાજીથી આપણે નીકળી ગયા છે અને જઈએ હવે આગળ. અને અત્યારે પવન પણ બહુ જ છે, વરસાદ પણ બહુ જ છે અને પબ્લિક પણ બહુ જ છે. તમે વાત પૂછો માં, એટલે બહુ જ અમને મજા આવે છે, બહુ ફૂલ એન્જોય લાગે છે. જે વસ્તુ જોવા માટે અમે આવ્યા હતા એ અમને મળી ગયું છે ફાઇનલી. વાત પૂછો માં યાર, બહુ એટલે બહુ જ ખુશ છે. ટ્રાફિક ફૂલ છે આગળ. ચાલો ફેમિલી, અત્યારે આપણે અંબાજી તપી ગયા છે અને આગળ આપણે આમ જવાનું છે અને આગળ કંઈ પણ દેખાતું નથી. જો એટલે કઈ બી કંઈ પણ દેખાતું નથી. અમને સીડી જ ખાલી દેખાય છે. અહીંથી સીડી છે બાજુમાંથી, જો એ ખાલી અમને દેખાય છે, ખાલી સીડી જ દેખાય છે, બીજું અમને કોઈ દેખાતું નથી. અને બધા ફ્રેન્ડ થઈને અમને તો બહુ મજા આવે છે. અમે ભૂલી ગયા છે કે બહુ મજા આવે છે, પણ મજા આવે છે એટલે મજા આવે છે. હું કહેવાય તમે પણ એકવાર આવો તમારા ફ્રેન્ડ સાથે ગિરનાર, બહુ મજા આવી છે. બહુ મજા આવે વરસાદમાં તમારા ફ્રેન્ડ તમારા જીગર જાન મિત્રો સાથે આવો. ગિરનાર આવો તો ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. જો અહીંથી પડવાની બહુ ધાક લાગે છે, બીક લાગે, એટલે આવો તો પોતાની સેફટી પોતે રાખવાની. આપણે શું કહેવાય કે આપણે બહુ પવન પણ બહુ આવે એટલે પોતે આપણે પોતાની સેફટી રાખવાની. ચાલો ફેમિલી, અત્યારે હવે ગિરનાર પર્વતનો મને એવું લાગે છે કે મોસ્ટ ડિફિકલ્ટ છે આ સીડી. કેમ કે અહીંથી નીચે ઉતરવાનું છે, પછી પાછું ચડવાનું છે, પછી આવકમાં છે ને પાછું ચડવામાં છે ને બહુ તકલીફ થઈ. એટલે મને એવું લાગે છે કે મને એવું લાગે છે કે આ બહુ ડિફરન્ટ, મતલબ બહુ ડિફિકલ્ટ છે, એટલે કે બહુ અઘરી છે. અને તમને દેખાડું ને સામે જ છે ગિરનાર પર્વત. આ સામે જ છે, મારો જો આ આંગળી છે અને સામે જ છે ગિરનાર પર્વત, પણ કઈ દેખાતું નથી. હલવાના ભાઈઓની મોન ચીકી. અત્યારે પાણી પીવા માટે રોકાઈ ગયા છે બધા ફ્રેન્ડ, પાણી પીવા માટે રોકાઈ ગયા છે. અમે પી લીધું છે. ચલો हमारी फुल बकच की चाहिए फुल बकच હલવાઈ ગયા ભાઈ. ચલો ફેમિલી, ફાઇનલી આપણે છેલ્લો ગેટ છે આવી ગયો છે. નાઈથી નીચે છે ત્યાં પરસાડીનું છે. ચાલો ફેમિલી, આપણે ગુરુ દત્તાત્રેય ચરણ પાડું કહે એટલે પહોંચી ગયા છે. ગેટ આપણી પાછળ પણ વહી ગયો છે. ચાલો હવે આગળ જઈએ. હવે પવન પણ બહુ છે, તમને ખબર નહીં મારો અવાજ આવતો હશે કે આવતો હશે નહીં કે ખબર નહીં. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉપર. અહીંયા છે આપણે અને ઉપર તો ફોટોશૂટ કે વિડીયો છે અને ટ્રાફિક પણ બહુ છે. જો મિત્રો બધા આપણા ફ્રેન્ડ છે, એ લોકો જાય છે દર્શન કરવા. જો ચાલો ફેમિલી, હવે આપણે દર્શન કરી આવીએ. બધા મિત્રો આપણે શું કેન્દ્ર તું જાઓ દર્શન કરવા. જય ગિરનાર. A few moments later. ફાઇનલી મિત્રો, અમે બધા દર્શન કરી લીધા છે અને દર્શન કરીને એટલો આનંદ આવ્યો છે કે તમે વાત જ પૂછો. જેટલો બી થાકારો હતો ને બધે ઉતરી ગયો. જો આનું વ્યૂ, બધા મિત્રો છે. ચલો ફેમિલી, અત્યારે હવે દર્શન કરીને હવે નીચે ઉતરી ગયા છે. અત્યારે આપણે જાય છે પ્રસાદી લેવા માટે. આ બાજુ ગિરનાર તમે ઉતરો ને તો અહીં ગેટ તમને દેખાશે.
ગુરુ દંતાત્રેયનો ગેટ છે એની નીચે. એની બાજુમાં તમને બીજી સીડી જોવા મળશે. એટલે તમે નીચે ઉતરશો ને તમને પ્રસાદીનો વિભાગ મળશે. એટલે અમે પ્રસાદ લેવા માટે બધા ભાઈઓ જઈએ છીએ. અને અંદર મિત્રો છે ને અંદર કદાચ વિડીયો શૂટ અલાઉડ નથી, એટલે તમને ખાલી બારોબારથી લોકેશન બતાવી દઈશું કે અહીંયા પ્રસાદી મળશે. તો તમે અહીંયા આવો તો અહીંયાની મુલાકાત જરૂર લેજો. તો ચલો આપણે જાય છે મુલાકાત લેવા. અમારા બીજા બધા ભાઈઓ છે એ લોકો થોડાક અમારાથી આગળ છે, એ લોકો વહી ગયા છે. બીજા બે ભાઈઓ છે એ લોકો પાછળ છે, એ લોકો આવી ગયા દર્શન કરવા. ચલો હવે કન્ટિન્યુ રહેજો. તો જો ફેમિલી આપણો ફ્રેન્ડ મળી ગયા જાઉં, ભાઈબંધ મળી ગયા જાઉં. ક્યાં પણાદર ના પાણાદર ગામ ન જાઓ જમી આવો. ચલો ફેમિલી, અત્યારે આપણે કેટલું બધું નીચે આવી ગયા છે અને અત્યારે વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. અત્યારે પવન ને વરસાદ પણ બહુ જ છે. આજુબાજુ કંઈ પણ દેખાતું નથી. અહીં બીજા બધા આપણા ભાઈઓ છે. અને અત્યારે વરસાદ પણ બહુ છે એટલે અમે ફૂલ ભીંગાઈ ગયા છે અને વરસાદમાં ઠંડી પણ એટલી જ લાગે છે. તમે ગિરનાર આવો ને તો રેનકોટ લેતા આવજો. ચાલો ફેમિલી, અત્યારે આપણે ઘણું બધું નીચે આવી ગયા છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ. તમને બતાડું ગિરનારની જૂની સીડી. ચાલો જોઈ શકો છો, આ છે આનંદ ગુફા, પ્રાચીન ગુફા. આ જે રસ્તો જાય છે ને એ ગિરનારની જૂની સીડી છે. આ તમે નીચે પણ જઈ શકો છો, પણ અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે એટલા માટે અમે બધા આપણે ત્યાંથી નીચે નથી જવાના. તો ચાલો બધા ભાઈઓને પૂછીએ શું કહેશ, આપણે જૂની સીડી જવું નીચે કે પછી? અત્યારે તો જૂની સીડી જવાનો વિચાર તો હતો, પણ અત્યારે વાતાવરણમાં આવ બદલાઈ ગયું, બહુ ખતરનાક થઈ ગયું છે. એટલે કદાચ તો આપણે એ રસ્તા પર નહીં જવાય. બહુ વાતાવરણ અલગ જ થઈ ગયું છે. આ બધા આવી ગયા છે મિત્રો, થોડી વાર બેસી ગયા છે. ના રસ્તો છે, ચલો આ સાઈડ છે ને એ જૂની સીડી છે. આ ઉપર જવાનો આપણે રસ્તો છે અને આ આપણે નીચે જવાનો રસ્તો છે. મિત્રો અત્યારે આપણે જૂની સીડીથી નીચે ઉતરે છે. એ બધા ભાઈઓએ કીધું કે ચાલો હવે જૂની સીડીથી આપણે જઈએ. એટલે અત્યારે અમે જૂની સીડી આવી ગયા છે અને આપણા ભાઈઓ જો આગળ બધી ઉતરે છે. અને મારા પાસે એક બે જણા છે, બીજા મારી પાછળ આવે છે. ચાલો હવે જૂની સીડીથી આપણે નીચે ઉતરીએ, મોજ કરીએ, પ્રકૃતિનો આનંદ. નીચે નીચે ચાલો ચાલો. તો મિત્રો થોડુંક જ બાકી છે, આપણે ખાલી 600 સીડી બાકી છે ઉતરવાની. હવે ભૂખ લાગી હતી તો આવી ગયા હવે ચણાચોર ગરમ ખાવા. બહાર જોતો ખોરી હાલત દાદાના પૈસા છે તારી મેને હા લે. જો મિત્રો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને જો બધી ખાવાય મહિના છે. જો કેવું છે મોહિતભાઈ? એકદમ મસ્ત. હા મસ્ત છે. માહોલ જોઈ લો ખાલી તમે, વરસાદ, જંગલ, ચણાચોર ગરમ આયા છે એ તો ગયા છે. A few moments later. તો ચાલો ફેમિલી, આપણે ફાઇનલી છે એ ડુંગરની નીચે આવી ગયા છે અને અત્યારે લાગી તે ભૂખ એટલે આવી ગયા ભજીયા ખાવા. છો બધા ભાઈ પડે ગાંઠિયા ખાઈ, અમે બધે ભજીયા ખાઈ. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે ભજીયા ને ગાંઠિયા ખાઈને આવી ગયા છે આપણી ગાડીએ અને ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છે. આપણે આખો ગિરનારનો પર્વત છે એ ચડી ગયો છે. જોઈ લો, અત્યારે પણ વાતાવરણ એવું જ છે. એવું જ છે. અત્યારે પણ વાતાવરણ એવું જ છે જુનાગઢમાં. અત્યારે આછો વરસાદ થાય છે અને મિત્રો તમે ગિરનારમાં અમને એટલી મજા આવી ને, એટલી કે હું મારા મોઢેથી મેં એક્સપ્લેન કરી શકું ને, એટલી મજા આવી. એટલો વરસાદ અમને નહીરો ને, એટલો પવન, એટલો વરસાદ, એટલા પબ્લિક, એટલા મસ્ત દર્શન પણ થયા ને તમને વાત પૂછો. જે માટે અમે આવ્યા હતા ને એના કરતા ડબલ ખુશી મળી. અને પ્લસમાં પાછા આપણે જૂની સીડીએથી આવ્યા, અહીંયા અલગ જ. તો મિત્રો તમે જુનાગઢ આવો, ગિરનાર જાઓ, ચડો અને જૂની સીડીનો એકવાર તમે બાજુ જાજો. ખાલીનો નજારો છે ને કાંઈ ઘાટે નહીં, આ એક નંબર. હજી તો શું કહેવાય કે અમે બધા ફ્રેન્ડ આવ્યા હતા અને અત્યારે વરસાદનો માહોલ છે એટલે એટલું બધી કે જૂની સીડી એટલું બધી માહોલ તમને બતાવી શકીએ નહીં, કેમ કે વરસાદના કારણે કંઈ દેખાડતું નહીં, આજુબાજુની કોઈ વસ્તુ કંઈ દેખાડતું નહીં. એટલે જો વરસાદ હોત નહીં ને તો તમને મસ્ત એના નજારા જોવા મળે જૂની સીડીને. એટલે અમે લોકો ગયા હતા નવી સીડી ગયા ને ઉતર્યા ને જૂની સીડી પર આપણે શિફ્ટ થઈ ગયા હતા. એટલે ફૂલ વરસાદમાં પણ આપણે જૂની સીડીમાંથી જ આવ્યા. બહુ જ મજા આવી ગઈ અમે લોકોને.
વાત પૂછવામાં મારા બધા ફ્રેન્ડ છે બહુ જ ખુશ છે, બહુ જ. એ ભાઈ છે, બીજા બધી માણસ છે ગાડીએ. ચાલો અને- ગાડી આવી ગયા છે બીજું હા, અને તમને બી આઈ હોપ આ વ્લોગ જોઈને બહુ જ મજા આવી હશે. તો આ વ્લોગને જેમ બને એમ તમારા ભાઈ દોસ્તારમાં ફેમિલીમાં વ્લોગને શેર કરજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો. મળીએ પાછા આવા નવા બ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.